ગટરો ભરાઈ ગઈ છે। અત્યાર સુધી અહીં કોઈ કામગીરી થઈ નથી અને અહીંયા જે દર્દી દાખલ છે એના રિલેટિવ અહીંયા ચા નાસ્તો લેવા માટે આવે છે, એમને બી સખત તકલીફ પડી રહી છે। બીજી વાત કે આ એટલા મોટા પાયા પર SSG હોસ્પિટલ ચાલે છે, ત્યાં બધી ગંદકી ના થવી જોઈએ, ગંદકી સાફ થવી જોઈએ, એના બદલે અહીંયા ગંદકી રોડ પર ઉભરાઈ રહી છે। એટલે તંત્ર બિલકુલ તદ્દન ખોટું છે અને તદ્દન બધું અહીંયા લાડિયાવાડી ચાલી રહી છે। કહેવા માંગુ છું એવું કે લાડિયાવાડી ચાલે છે, બાકી આ SSG હોસ્પિટલમાં આ ચાલે જ નહીં। અહીંયા કોઈ ધ્યાન આપવા વાળું નથી। મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે, અનેક લોકો અહીંયા આવતા હોય છે, તમે શું માનો છો વાતને? હું તો એક જ વાર લાડિયાવાડી ચાલે છે, કશું નહીં, આ લાડિયાવાડી છે, અહીંયા કોઈ કામગીરી નથી। ગંદકીને લઈને શું કહેશો? ગંદકી તો અહીંયા છે સાહેબ, ગંદકીને લઈને તો આજે 3 દિવસથી અમે અહીંયા જે દુઃખ વેઠવી રહ્યા છે ને એ કોઈ નથી વેઠવી રહ્યું। 3 દિવસથી આ પોઝિશન ચાલી રહી છે। આજે મીડિયા થ્રુ અમે એવું કહેવા માંગીએ છીએ કે અહીંયા ધ્યાન આપો, આ ગંદકીને દૂર કરો અને અહીંયા રહેવાસી જે પેશન્ટના રિલેટિવ છે એમની માટે, પેશન્ટ આ બધા એડમિટ છે એની માટે થોડું તમે સાથ સહકાર આપીને બધી ગંદકી સાફ કરો। અગર પાણી પીવા જવું હોય, દુકાને જવું હોય, પાણી લેવા તો આ કેટલું પાણી છે જોઈ લો। જી, તમે ક્યાંના છો? મેં બરોડા માતરના છો અને અહીંયા શું કામે આવ્યા હતા? અહીં અમારા માસા એક્સિડન્ટ થયું હતું જી, એમને જો ખબર લેવા આવ્યા હતા। બરાબર, તો અત્યારે આ પરિસ્થિતિ કેવી છે SSGની? અત્યારે આ પરિસ્થિતિ આવી છે, જો ગંદકી છે, અહીંયા કંઈ સારું સારવાર માટે આવીએ તો અહીં તો ગંદકી વધારે છે। જી, આ પાણી ઉભરાયું છે, ચાલવાની ફરજ તમારે બ્લોક પર પડી છે, તે વિશેનું શું કહેશો? એ વિશે તો એમ કરવી પડે ને સર।